જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? આજે હું તમને ઘઉં બતાવું કે ઘઉં ઉગી ગયા છે કે નથી ઉગ્યા, એ બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ. જુઓ મિત્રો, ઘઉં કમ્પ્લીટ ઉગી ગયા છે અને આપણે હવે સુખનો સૂરજ ઉગી ગયો છે. જુઓ બધા જે દેખાય ને બધા ઘઉં ઉગી ગયા છે 2 વીઘાની અંદર, જોઈ શકો છો. આપણે આ બાજુ પેલું પાણી વાળેલું હતું ને પછી બીજી વખત જે પેલી બાજુ હતું એ આપણે બીજા દિવસે ચાલુ કર્યું હતું, થોડુંક બાકી રહી ગયું હતું. એટલે જો ઘઉં કમ્પ્લીટ ઉગી ગયા છે અને આજે આપણે રાયડાની અંદર પાણી ચાલુ થવાનું છે, એટલે આપણે રાયડાની અંદર પાણી વાળવાનું છે. જુઓ આ બાજુ એરંડા છે, ઘઉંનું વાવેતર કર્યું છે 2 વીઘાનું. 2 વીઘા ઘઉં કર્યા છે ને બાકીનું રાયડું ને આ એરંડા. જો એરંડા પણ કેવા છે કોમેન્ટ કરજો. જો કમ્પ્લીટ ઘઉં ઉગી ગયા છે. આ મેન નેક અહીંયા હતી સીધી, એટલે મોટી નેક રાખી હતી એટલે ભરાવ ના કરે. આ બાજુ પણ પાછળથી પાણી વાળી હતું એટલે આ બાજુ અધીર ઘઉં હવે ઉગેલા છે. આજે આપણે પાણી ચાલુ થવાનું છે રાયડાની અંદર. ખાતર કાલે નાખી દીધું છે અને આજે પાણી ચાલુ થવાનું છે. જો મિત્રો, આપણે રાયડાની અંદર પાણી ચાલુ કરી નાખ્યું છે કમ્પ્લીટ. જો આ પાણી અમારું છે બધું ને આપણે પહેલી નાખેથી પાવાનું ચાલુ કર્યું છે ને કાલે આપણે ખાતર નાખી દીધું છે. આખા ખેતરની અંદર આપણે ખાતર નાખી દીધું 2 થેલી ને હવે આપણે અત્યારે પેલી બાજુથી પાતા ને આ બાજુ આવવાનું છે, એટલે આ એટલામાં થોડોક ભરાવ વધારે કરે છે. પાણી તૂટી જાય છે એટલામાં વધારે પાણી ફૂલ ચાલુ છે ને એના કારણે એવું થઈ રહ્યું છે. જો આવી રીતે તૂટી જાય છે. જો આ બધું આપણે હવે પાવાનું છે રાયડું. 2-3 દિવસ પાણી અડશે આમાં, પછી આપણે પાઈ રહીશું આમાં. પછી ફરીથી ઘઉંની અંદર પાણી ચાલુ થશે. ઘઉં પાઈ રહીશું એટલે પછી ફરીથી એરંડાની અંદર પાણી ચાલુ થશે. એટલે એવી રીતે એડ્યું જ આવશે કામકાજ. પછી એરંડામાં માળો ઉતારવી એવું બધું કામકાજ આવશે. જો હું તમને બતાવું પાણી કેટલું ફૂલ ચાલુ છે. જો મિત્રો, બધું પાણી અહીંયાથી જ આવે છે. જો ફૂલ પાણી ચાલુ છે, ઉછાળા મારેલું. જુઓ અહીંયાથી પાણી બધું ઓમણા જાય, આ બાજુ જાય, પછી ભમીને પાણી પછી આમાં કહાવે. જો આટલેથી કરીને પાણી અહીંયાથી પછી આપણે પાણી બધું આમ જાય રાયડાની અંદર. સીધું રાયડામાં પાણી ફૂલ ચાલુ થઈ ગયું છે એના લીધે.
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા બ્લોગ લાવીશ. જય માતાજી.